ઘણા મને શું કે ખબર છે મામી, આવું કે હો, આમાં મારે હીરા ગણતા હોય ને તો કે લે તારો તો પણ ઉપડી ગયું. કેમ ભાઈ, નહોતો ઉપાડવાનો? જ્ઞાન રાખવાના હતા બધાને. આ વાંધો જ આ છે. તમે સાયકલ લઈને જાઓ તો આ દુનિયાને કાંઈ વાંધો નથી, સમજો છો ને? તમે સાયકલ લઈને જાઓ તો આ દુનિયાને કાંઈ વાંધો નથી, પણ જેવી ફોર્ચ્યુનર સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે કરો ને, લાખ ગામ ને પેટમાં તેલ રેડાય. તમે અહીંયા રહેવા જોઈએ એમ. બાકી આપણને કોઈ દુખી કરવા વાળું પેદા નથી થયું. આપણું મગજ ક્યારેક ક્યારેક આપણને દુખી કરે છે. એક ભાઈ જ્યોતિષ પાસે જોશ જોવડાવા ગયો. એ કે બાપા જોવો નહીં, કે 3 પેઢી થયા, એ કે બળ કરી કરીને તૂટી ગયા, કોઈ દી કઈ થયું નહીં. એ કે જોયું જ્યોતિષ જોશ, એ કે તને થઈ જાય, તારું સારું થઈ જાય. એ કે સારું બાપા, હાચીને સારું થઈ જાય? તો કે હા. એ કે શું છે આમાં? એ કે તને રાહુ અને કેતુ બે નડે છે. એ કે એમ? કે રાહુ કેતુ બે નડે? તો કે આ એનું નિવારણ કરું? તો કે હા નિવારણ છે ને. એ કે શું નિવારણ છે? એ કે 5 ગાયોને નીણ નાખી દેજે અને 5 બ્રાહ્મણોને ભૂદેવોને સંતોને તું જમાડી દેજે અને 11 રૂપિયા દક્ષિણા દેજે. અરે બાપા, અમે તો હાવ નાનો માણા, એટલું બધું ન ભેળું થાય મારથી. કે તો એ કે તમે કયો એમ, પણ એટલું બધું ભેળું ન થાય, પણ કાંઈક તો થાય ને. 1 ગાયને નીણ નાખી દેજે, ભૂદેવને જમાડી દેજે. એ કે પણ હું નાનો માણા, મારું તો માંડ માંડ થાય છે. એ કે કાંઈ વાંધો ના, એ મૂકી દે. ખિસ્સામાં 5 રૂપિયા છે, તો કે એનાથી શું થાય? કે બિસ્કીટનું પડીકું લઈને કૂતરાને નાખી દે, એટલે ભૂકો કરીને નાખી દે, તો કીડિયારું ખાય, તેમાંથી તારા કર્મ દોષ ને ગ્રહ પીડા ઓછી થાય. પણ બાપા ખિસ્સામાં 1 રૂપિયો નથી યાર. એ કે 1 રૂપિયો ખિસ્સામાં નથી? એ કે નહીં. તો હું કામ મુંજાશ? રાહુ કે તું તારું કાંઈ ન કરી લે. આ છે એનું ઉપાધિ છે ને, હે બહુ 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 સમજણ ન હારી. તમે જો મધ્યમ માર્યો સાહેબ.